ગુડ મોર્નિંગ. 10:26 ટાઈમ થઈ ગયો છે. આ બીજી વખત આમાં અડધું જ નાખવાનું અને અડધું પાણી ભરી રાખવાનું અને આ બટન ચાલુ ડ્રાયરનું ચાલુ કરી દેવાનું. તમારું મશીનનું ખાનું આખું થઈ જશે, સાફ થઈ જશે. એકે જાતનો વાંધો નહીં આવે. તમે હંધાઈ મશીનમાં જોયું હશે, છાલ જામી જાય એટલે આ વોશિંગ મશીન બગડે. બરોબર. આમાં પાવડર હોય છે, આની અંદરમાં કેમિકલ હોય છે, એટલે જ આ થાય છે આખું સાફ. મારે તો આખો નીકળો તો મેલ આખો. મેં તો હું જ કરું છું રિપેરિંગ. મને એટલે આ મેં ખોલીને જોયું ને પાઇપ તો આખો જ મેલ નીકળો. આ સામેના ખાના છે, આ ફિલ્ટરને 1.5-2 મહિને પાણી નાખીને સાફ કરો છો એ નહીં હાલે. આ હશે પ્રોડક્ટ, સારામાં સારી વસ્તુ છે. કોઈ સુધીનો વોશિંગ મશીનમાં કોઈ સુધી વાંધો નહીં આવે. મારી જે સલાહ છે, આ એસિડનો શીશો કોઈ સુધી ભરીને નાખી નહીં દેવાનો. ડોનેક્સની પડીકી આવે ગેંડીની, એ નહીં નાખવાની, આ નાખવાની. માર્કેટમાં અવેલેબલ છે. આ વસ્તુ સારામાં સારી છે. એની પ્રાઇસ છે 100